મિત્રો, આ નારિયેળમાં તમારી ઈચ્છા લખવાથી બધી મનોકામના પૂરી થાય છે. તો શું આપણે પણ નારિયેળમાં ઈચ્છા લખી દીધી. કટારિયાના પાદરમાં દાદો બેઠો છે. અહીંયા તમને માગો એ મળે. જય બજરંગબલી. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. આજની સવાર પડી ગઈ આપણી ગાયો ભેરી અને ગાયો જાય છે આડમાં. અને હવે આપણે આવવાનું છે ઘરે ને ઘરેથી આવવાનું છે કટારિયા માનસ હનુમાનના દર્શન કરવા. તો મિત્રો, આપણી ગાડી છે એકદમ ઓકે. હવે આપણે આવવાનું છે સીધું કટારિયા માનસ હનુમાન દાદાના દર્શન કરવા. ઘરેથી નીકળીને ચડી ગયા ભુજ ભચાઉ હાઈવે. હવે સીધા દાદાના દરબારમાં. તો મિત્રો, આપણે થોડાક જ છેટા છીએ કટારિયાથી અને થોડી દેરમાં પહોંચી જઈશું આપણે કટારિયા દાદાના દરબારમાં. તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ કટારિયા. નાકું આવી ગયું છે. હવે આપણે હાલીને જવું પડશે થોડું જાજુ, કારણ કે આગળ ટ્રાફિક બહુ છે આજે. મિત્રો, આપણે ઉતરી ગયા ગાડીથી નીચે. મિત્રો, ગાડીથી નીચે ઉતરે ને એટલે કાંઈક અલગ જ અનુભવ થયો આપણને. જો મિત્રો, કેટલી બધી ભીડ છે અહીંયા આગળ. ગાડીઓ કેટલી આવી જોઈ લો તમે એકવાર. કલિયુગમાં કોઈ દેવ હાજર હોય તો એ છે હનુમાન દાદા. આપણે ધીરે ધીરે જવા લાગ્યા આગળ અને અહીંયા ગાડીની લાઈન જોઈને જ તમને ખબર પડી જતી હશે કે અંદર કેટલી ભીડ છે. જો બહાર એટલી ભીડ છે, ગાડીઓ રાખવાની જગ્યા નથી, તો અંદર કેટલી ભીડ હશે. હજી મિત્રો, રસ્તો પૂરો નથી. હજી થોડુંક આગળ છે મંદિર હનુમાન દાદાનું. ફાઇનલી મિત્રો, આપણે દાદાના દરબાર અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ અને અહીંયા તો બહુ પબ્લિક છે આજે. ઘણા બધા શ્રદ્ધાળુઓ અહીંયા આવ્યા છે. મિત્રો, તમે કોઈ દી અહીંયા દર્શન કરવા આવ્યા છો કે નથી આવ્યા, જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને કોમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં. જે પણ માણસને હનુમાન દાદા ઉપર વિશ્વાસ નહીં હોય એ માણસ જ નહીં લખે જય બજરંગબલી. મંદિરનું કામ હજી થોડુંક અધૂરું છે. પહેલાં એકવાર આવ્યા હતા રાતે, થઈ તો આવડી પબ્લિક નહોતી, પણ આજ તો અહીંયા પગ મેળવાની જગ્યા પણ નથી. અને અહીંયા નીચે પણ હનુમાન દાદાનું સ્થાન છે. આપણે અહીંયાથી આવવાનું છે હનુમાન દાદાના દર્શન કરવા, પણ અહીંયા આગળ પબ્લિક જ એટલી છે ને કે આપણો વારો આવવા દેમ જ નથી. જોવો મિત્રો, કેટલા બધા ભક્તો આવ્યા છે હનુમાન દાદાના દર્શન કરવા. થઈ ગયો આરતીનો ટાઈમ. થઈ ગયો મહાઆરતીનો ટાઈમ. ચાલુ આરતી આપણે આવી ગયા હનુમાન દાદાને આપણી અરજી કરવા. હવે આ નારિયેળ પહોંચાડવાનું છે આપણે હનુમાન દાદા સુધી. કારા કલિયુગમાં પરચા પૂરે એ અમારો હનુમાન દાદો. બોલો જય સિયારામ. મિત્રો, ઘણી બધી વાર જઈને આપણો વારો પણ આવી ગયો દર્શન કરવાનો. આપણે અત્યારે જઈ રહ્યા છીએ મંદિર અંદર. મંદિરના પગથિયા ચડવા લાગ્યા છીએ હનુમાન દાદાના દર્શન કરવા માટે. હનુમાન દાદાના દર્શન થઈ જાય એટલે બેડો પાર થઈ જાય. ફાઇનલી મિત્રો, હનુમાન દાદાને અરજી કરી દીધી છે અને 2 નારિયેળ પણ ચડાવી દીધા છે. આપણે તો દાદા દર્શન કરી લીધા. તમે ક્યારે આવો છો દાદા દર્શન કરવા? હવે આવવાનું છે આપણે ઘરે. કટારિયાથી નીકળીને જવા લાગ્યા સીધા ઘરે. તો ભલે મિત્રો, આજનો બ્લોગ પૂરો, આજનો આ દિવસ પૂરો. આવાના નવી વિડીયોમાં લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો. જય ગો માતા, જય ગોપાલ, જય શ્રી રામ.